નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ ધૂળેટીની. તો ગુજરાત સહિત દેશભરમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. રંગોના પર્વ ધૂળેટીની જોરદાર ધૂમ જામી છે. ત્યારે નાના બાળકોમાં અને નાના બાળકોથી લઈને મોટેરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલાલના રંગો સાથે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમામ જગ્યાએ હવે લોકો ધૂળેટીની ઉજવણી કરવા માટે ઘરની બહાર નીકળી પડ્યા છે. મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, તેઓ જ્યાં રહેતા હોય ત્યાં ફ્લેટમાં અને ઘણી બધી જગ્યાએ જ્યાં કોમન પ્લોટમાં અને જે જગ્યાએ હાલમાં એવી જગ્યાઓ પણ હાલમાં છે કે જ્યાં લોકો ભેગા થઈને અને રંગોનો ઉત્સવ મનાવતા હોય છે. તમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીક્ષિતા, આપ જે જગ્યાએ છો ત્યાંની આપણે વાત જાણી હતી કે ત્યાં અલગ અલગ ગેમ્સ રમાડવામાં આવી રહી છે અને અલગ અલગ જે મજા લોકોને કરાવવામાં આવશે. કેવો માહોલ હવે જામી રહ્યો છે? કારણ કે 10 વાગી ગયા છે, લોકો આવવાના પણ શરૂ થઈ ગયા છે. અમદાવાદ ફ્રેન્ડ્સ છો? ફ્રેન્ડ્સ છે. મજા આવી રહી છે? મજા આવે છે. આયોજન કેવું લાગે? સારું છે, બહુ મસ્ત. કેવી ધૂળેટી રમવાની ઈચ્છા છે? આજે ધૂમધામથી રમવાની છે. ખાલી કલરથી જ રમશો કે બીજી બધી હોળી પણ રમશો? હોળીમાં ડાન્સ પણ કરીશું. રેન ડાન્સનું આયોજન છે. ઓકે, મજા આવશે. જુઓ, બીજા દ્રશ્યો પણ હું આપને બતાવીશ. અને બીજી તરફ અહીંયા છે પબ્લિક જેમ જેમ આવી રહી છે તેમ તેમ અહીંયા અલગ અલગ કલરોની છોડો પણ અહીંયા ઉડતી જોવા મળી રહી છે. આપ જુઓ, પોતાના મિત્રો સાથે, ફેમિલી સાથે લોકો છે અહીંયા ધૂળેટીના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. જી દીક્ષિતા, આપ એન્જોય કરો અને અમારી સાથે જોડાયેલા રહો.
હવે અમારી સાથે અમારા સહયોગી મિત્તલ જોડાઈ ચૂક્યા છે. મિત્તલ, આપ જે જગ્યાએ છો ત્યાં કેવા રંગ ઉડી રહ્યા છે, ત્યાં લોકો કેવી મજા કરી રહ્યા છે? બિલકુલ મિથુન, રંગોત્સવ 2025 અમે આપને બતાવી રહ્યા છીએ અને ખાસ ઝી 24 કલાક હોય ત્યાં દરેક લોકોને મજા આવવાની જ છે. અમારી આસપાસ હું માહોલ બતાવવાનું માંગીશ, કારણ કે જે લોકો છે અત્યારથી જ આવી રહ્યા છે અને વધારે ભીડ પણ થઈ શકે છે અને અત્યારથી જ તમે જોઈ રહ્યા છો કે લોકોમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી યુથ છે, યુથમાં ધૂળેટીની મજા જ કંઈક અલગ હોય છે અને જે રંગ લગાવવાની મજા હોય છે. અને આસપાસ જે તમે વાતાવરણ જોશો, ઘણી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યારે નાસિક ઢોલ આપણે મિથુન જોયા નાસિક ઢોલ રાખવામાં આવ્યા છે, ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે, શાવરની વ્યવસ્થા કરવામાં આવી છે, બાળકો માટે ખાસ કરી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી ડાન્સ પણ કરી શકે અને સાથે ધૂળેટીની મજા પણ માણી શકે. ઝી 24 કલાક તમામ દર્શક મિત્રોને કહી રહ્યું છે કે જો આપ પણ ઘરે હોવ તો ઘરે ના બેસતા અને સીધા આવી જાઓ RM ફાર્મમાં, કારણ કે ઝી 24 કલાક તમને આ મજા કરાવી રહ્યું છે અને ઘરે બેઠા તમે ધૂળેટીના જે રંગ છે તે જોઈ રહ્યા છો. અને ખાસ હવે જો હું તમને નાસિક ઢોલ તમે મજા માણી જ હશે ટીવીમાં, હમણાં તે લોકોની સાથે વાતચીત કરીશું અને બતાવવાનો પ્રયત્ન કરીશું, જાણીશું કે તે લોકોને પણ કેટલી મજા આવી વગાડીને. તો અત્યારે બહુ જ બધા લોકો આપણી સાથે છે. તો નાસિક ઢોલની તો મજા આવી જ છે લોકોને સાથે અને યુથ પણ છે આપણી સાથે, તે લોકોની સાથે જ વાત કરીશું કારણ કે 10 વાગ્યાનો સમય છે અને ઉઠી અને હવે લોકો ચા નાસ્તો કરી અને સીધા ફાર્મ પર આવશે, ધૂળેટીની મજા માણશે. ગરમી પણ છે આજે, પણ છતાં ગરમીમાં લોકોને મજા આવશે કારણ કે જે આયોજન કરવામાં આવ્યું છે તે પણ ખૂબ સરસ છે. આપણે લોકોને પૂછવાનો પણ પ્રયત્ન કરીશું. કદાચ એવું પણ બની શકે કે અત્યારે જે વધુ ગરમી છે 12 વાગ્યા પછી પણ વધુ ભીડ થઈ શકે છે. મારી આસપાસ તમે માહોલ મિથુન જોશો તો લોકો અત્યારે સેલ્ફી લઈ રહ્યા છે, રીલ્સ બનાવી રહ્યા છે, વિડીયોની મજા લઈ રહ્યા છે. આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. ધૂળેટીની મજા આવી રહી છે? જોરદાર. નાસિક ઢોલના સાથે તમે લોકો બધા જે ધૂળેટીમાં રંગ લગાવી રહ્યા હતા, કેવો માહોલ છે અહીંયા? હા, અહીંયા તો હજુ સ્ટાર્ટિંગ જ થઈ રહ્યું છે, પણ સ્ટાર્ટિંગથી અમે ધમાલ જ કરવાના લાઇન્ડિંગ ગરમીના કારણે. તો પણ પેલું અમે ફુવારા લગાવી એટલે આપણે નાતા નાતા જમવાનું છે. આ વખતે ખાસ એ છે કે કદાચ ગરમીમાં વધારે કંટાળી જાય કે વધારે ગરમી થાય તો ત્યાં હા, એટલા માટે જ તો. હા, મજા કરી શકીએ. યા. બિલકુલ. તો મેં કીધું એ પ્રમાણે અત્યારે ખાસ યુથમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ પરિવારના લોકો પણ આવી રહ્યા છે, નાના બાળકો પણ આવી રહ્યા છે, પણ ગરમી પણ છે, પણ ગરમી લોકોને નથી નડી રહી કારણ કે લોકોને મજા આવી રહી છે. મિથુન. જી. આભાર મિત્તલ, આભાર દીક્ષિતા. આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસેથી આ રંગોના તહેવારની આપણે ઝલક જોતા રહીશું. તો સુરતથી પણ જે અમારા સંવાદદાતા જોડાયા હતા અને તેમણે જે દ્રશ્યો અમને મોકલ્યા છે, આ જે સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતી લાલાઓ વહેલી સવારથી જ ઘરની બહાર નીકળી ગયા છે. સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથે તેઓ હોળી રમી રહ્યા છે અને